પોરબંદરની 5 જેટલી બોટોએ ભારતીય જળસીમા ક્રોસ કરી અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી હતી। જે મામલે ફિશરીઝ વિભાગ દ્વારા આ બોટના લાયસન્સ 90 દિવસ માટે સ્થગિત કરવામાં આવશે તેમજ ડીઝલ કાર્ડ 1 વર્ષ માટે સ્થગિત થશે। અરબી સમુદ્રમાં આયંબેલ નજીક તેમજ નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ત્યારે તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલી પોરબંદરની 5 બોટો ઝડપાઈ હતી। આ સમગ્ર મામલે પોરબંદર મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ બોટોના લાયસન્સ 90 દિવસ માટે અને ડીઝલ કાર્ડ 1 વર્ષ માટે સ્થગિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પકડાયેલી આ 5 બોટોમાં રાજેશ અર્જન લોઢારીની માલિકીની ખોડિયાર દીપ બોટ, પ્રજ્ઞેશ માવજી ઝુંગીની દેવશુભ બોટ, કિરીટ બાબુલાલ ખોખરેની વિજય કિંગ બોટ, કમલાબેન વિનોદભાઈ મસાણીની સંકટ મોચન બોટ અને સાગર અશોકભાઈ મોદીની શ્રી આશાપુરા કૃપા બોટનો સમાવેશ થાય છે। મત્સ્ય ઉદ્યોગ અધિકારી વી.કે. ગોહેલે નો ફિશિંગ ઝોનમાં ન જવા માટે અને માછીમારી કરવાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।